જામનગરની ખ્યાતનામ સુદામા ટ્રાવેલર્સ દ્વારા મુંબઈ જતા મુસાફરો માટે એક અતિ આધુનિક સુવિધાવાળી વોલ્વો બસ આપવામાં આવી છે। આ વોલ્વો બસમાં આપવામાં આવેલી તમામ ફેસિલિટીની જાણકારી જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકોને ઘર બેઠા મળી રહે તે માટે મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ગઈકાલે શુક્રવારે સાંજે ગુરુદ્વારા ચોકડી પાસે સુદામા ટ્રાવેલર્સની મુલાકાત લીધી હતી। આ મુલાકાત દરમિયાન સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ રાજભા જેઠવાએ જણાવ્યું હતું કે ગુજરાતની પ્રથમ 2x1 વોલ્વો 9600 SLX મલ્ટી એક્સેલ એસી સ્લીપરની 42 સીટ ધરાવતી લક્ઝરિયસ વોલ્વો બસ જામનગરથી મુંબઈ રૂટ ઉપર ચાલશે। આ લક્ઝરિયસ વોલ્વો બસમાં બાયોકેમિકલ ટોયલેટની સુવિધા આપવામાં આવી છે તેમજ પર્સનલ ઓટીટી પ્લેટફોર્મ અને પર્સનલ હેડફોન સાથેનું ટીવી ઉપલબ્ધ કરવામાં આવ્યું છે તેમજ પિલ્લો, બેડશીટ, બ્લેન્કેટ, વોટર બોટલ, USB ચાર્જિંગ પોઈન્ટ સહિતની અનેક લક્ઝરિયસ સુવિધાઓ આ બસમાં આપવામાં આવી છે। આ રીતની સુવિધા ધરાવતી ગુજરાતની આ પ્રથમ વોલ્વો બસ છે। જામનગરથી રોજ બપોરે 4 કલાકે મુંબઈ માટે આ વોલ્વો બસ ઉપડશે। જામનગરથી આ વોલ્વો બસ રાજકોટ અને અમદાવાદ થઈને મુંબઈ પહોંચશે। મુંબઈથી રિટર્ન જામનગર આવવા માટે મુંબઈથી 3 વાગ્યે આ વોલ્વો બસ ઉપડશે તેમ સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ જેઠવાએ જણાવ્યું છે। જામનગરના સુદામા ટ્રાવેલર્સ ખાતે ગઈકાલે શુક્રવારે સાંજે પ્રથમ વખત આ લક્ઝરિયસ વોલ્વો આવી ત્યારે આ વોલ્વો બસને નિહાળવા માટે સુદામા ટ્રાવેલર્સના એમડી રાજભા જેઠવાના આમંત્રણને માન આપીને પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ આ વોલ્વો બસની મુલાકાત લીધી હતી। આ વોલ્વો બસને નિહાળ્યા બાદ હકુબા પણ ખૂબ જ પ્રભાવિત થયા હતા। તેઓ એમ જણાવ્યું હતું કે પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીનું વિકસિત ભારતનું સ્વપ્ન હવે આ વોલ્વો બસ જોયા પછી સાકાર થતું હોય તેવું લાગી રહ્યું છે। હકુબા જાડેજા એમ પણ જણાવ્યું હતું કે આવી લક્ઝરિયસ ફેસિલિટીવાળી વોલ્વો બસ મેં મારી લાઈફમાં પ્રથમ વખત જોઈ છે। હકુબા જાડેજાએ આ વોલ્વો બસને વંદે ભારત ટ્રેન સાથે સરખાવી હતી। આ વોલ્વો બસમાં મુસાફરોની સાથે ડાયરેક્ટર મુંબઈ સુધીની પાર્સલ સુવિધા પણ ઉપલબ્ધ કરવામાં આવી છે। આ વોલ્વો બસમાં રાજકોટ, અમદાવાદ, મુંબઈ જવા માંગતા પેસેન્જરો 63536 11135 ઉપર બુકિંગ કરાવી શકશે તેમજ સુદામા ટ્રાવેલર્સની મોબાઈલના પ્લે સ્ટોર ઉપર એપ્લિકેશન આપવામાં આવેલ છે તેમાં પણ પેસેન્જરો બુકિંગ કરાવી શકે છે। આ ઉપરાંત સુદામા ટ્રાવેલર્સની વેબસાઇટના માધ્યમથી પણ બુકિંગ થઈ શકે છે। વેબસાઇટનું એડ્રેસ sudamabus.in ઉપર પણ પેસેન્જરો બુકિંગ કરાવી શકશે। આ વોલ્વો બસની મુંબઈ સુધીની સર્વિસ શરૂ થવાથી જામનગરના નગરજનોને ખૂબ જ રાહત મળશે કારણ કે અત્યાર સુધી મુંબઈ જવા માટે સંતોષકારક કોઈ સુવિધા જામનગરમાં ન હતી। ગઈકાલે પૂર્વ મંત્રી હકુબા જાડેજાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આ વોલ્વો બસ અંગેના પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ સુદામા ટ્રાવેલર્સના ડાયરેક્ટર રવિભાઈ જેઠવાએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ આ વોલ્વો બસમાં આપવામાં આવેલી લક્ઝરિયસ સુવિધાઓ અંગેની વિગતો આપી હતી જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે। જામનગરથી જે બસ જોઈ અત્યારે અમદાવાદ અને બોમ્બે એ એક વિકસિત ભારતનો નમૂનો છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબની જે ઈચ્છા છે કે વિકસિત ભારત બને એ આપ બધા જોઈ શકો। મેં પણ મારી લાઈફમાં પહેલી વાર આવી બસ જોઈ છે હશે કે વંદે ભારત ટ્રેન પ્લેનમાં જેવી સુવિધા હોય એવી આ બસમાં સુવિધા છે। એટલે જામનગર માટે અને ગુજરાત માટે ગૌરવની વાત છે કે આપણે આવી બસમાં મુસાફરી જામનગરથી લોકો અમદાવાદ અને બોમ્બે જઈ શકશે। એટલે ખાસ તો ટ્રાવેલ્સના માલિકને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવી બસ જામનગરને અર્પણ કરે છે અને જામનગરથી અમદાવાદ ને બોમ્બે જાય છે। એટલે એના ટ્રાવેલ્સના તમામ માલિકોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને ફરીથી હું કહું છું કે વિકસિત ભારતનો એક નમૂનો છે કે પ્લેનને અને વંદે ભારતને ભૂલાવી દે એવી આ બસ જામનગરથી ચાલુ થઈ ગઈ છે। જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામને સ્વાગત છે। આજે અમે લોકો ગુરુદ્વારા ચોકડી પાસે આવ્યા છે અને ખાસ કરીને ત્યાં એક જામનગર નહીં પણ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાં જેનું બહુ મોટું નામ છે ટ્રાવેલ્સની દુનિયામાં એવા સુદામા ટ્રાવેલ્સ ખાતે આવ્યા છે અને ખાસ કરીને જામનગરને એક નવું નજરાણું આપ્યું છે। દિવસે દિવસે ટ્રાવેલિંગનો વર્ગ વધી ગયો છે એટલે કે ટ્રાવેલિંગ જવાનું આપણે વારંવાર થાય છે ખાસ કરીને મુંબઈ જવાનું થાય છે એટલે મુંબઈ માટે ખાસ અલગ વ્યવસ્થા ઊભી કરી સુદામા ટ્રાવેલ્સે અને એવી બસ લઈ આવ્યા છે, એવી વોલ્વો બસ લઈ આવ્યા છે, એવી લક્ઝરી બસ લઈ આવ્યા છે કે આપણે જ્યારે આ બસ જોશો તો તમે ઊભા થઈ જશો કે યાર આ શું છે। ખાસ કરીને પ્લેન જેવી ફ્લાઇટમાં આપણે જતા હોય એ ટાઈપની એક વ્યવસ્થાવાળી વોલ્વો બસ જામનગરને ફાળે આવી છે અને ગુજરાતની પ્રથમ એવી બસ છે કે એની અંદર ટોયલેટથી માંડી ને તમામ વ્યવસ્થા ઓટીટીથી માંડી બધી વ્યવસ્થા જોડાયેલી છે। તો આપણી સાથે રવિભાઈ જેઠવા આપણી સાથે જોડાયેલા છે। આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે જામનગરને તમે નવું નજરાણું આપ્યું છે ખાસ કરીને તમે વોલ્વો બસ આજથી શરૂ કરી છે અને એની અંદર કઈ રીતે વ્યવસ્થા ઊભી કરી છે અને બસની અંદર શું શું સગવડતા લોકોને મળશે। મલ્ટી એક્સેલ બસ છે એમાં સરકારના નિયમ મુજબનું બધી રીતનું આમાં આયોજન છે। ખાસ કરીને આમાં બાયોકેમિકલ ટોયલેટ છે, અંદર પર્સનલ ટીવી છે, પર્સનલ હેડફોન છે અને પર્સનલ
તમે ઓટીટી પ્લેટફોર્મ આમાં બધું જોઈ શકશો, તમારે જે જોવું એ પણ. ખાસ કરીને આ જે લક્ઝરી બસ છે એટલે વોલ્વો બસ છે એ કેટલા વાગે ઉપડશે અને ખાસ કરીને મુંબઈની જે વાત છે ને વાયા ક્યાં ક્યાં રૂટ ઉપરથી આ બસ જશે ને કેટલા વાગે આ જામનગરથી ઉપડશે? જામનગરથી બપોરે 4 વાગે ઉપડશે, રાજકોટથી 6 વાગે ઉપડશે, અમદાવાદ થઈને એક્સપ્રેસ ઉપર થઈને બોમ્બે જશે. સવારમાં મુંબઈ 9 વાગ્યાથી 9 થી 10 ની વચ્ચે પહોંચી જશે. અને ખાસ કરીને ધારો કે મુંબઈથી પાછું અહીંયા જામનગર આ જ બસમાં રિટર્નમાં આવવું હોય તો એ કેટલા વાગ્યાનો ટાઈમ ટેબલ ત્યાં છે? મુંબઈથી આવવા માટે બપોરે 3 વાગે પનવેલથી ને 5:30 6 ની વચ્ચે બોરીવલીથી ઉપડશે. ખાસ કરીને તમે ગુજરાતની પ્રથમ એવી બસ જામનગર સેન્ટર જ પસંદ કરવાનું મુખ્ય કારણ શું છે? ઉપર કરવાનો મતલબ તો એક જ છે કે ઇન્ડસ્ટ્રી છે, મોટો વર્ગ અહીંથી મુંબઈ અમદાવાદ જવાવાળો વર્ગ વધારે છે. ખાસ કરીને કોઈ જામનગરથી ટોયલેટ બાયોકેમિકલ ટોયલેટ વાળી બસ હતી ને એના માટે અમે અહીંથી સ્ટાર્ટ કરી છે. ખાસ કરીને તો ટોયલેટની એક વોશરૂમની જે જરૂર હોય છે એ આ બસમાં છે. અને મનોરંજન માટે તમારે ટીવી છે, એમાં જેમ ઓટીટી પ્લેટફોર્મ બધા એડ જ છે, એટલે તમારે એ યુઝ થઈ શકે, એટલે રસ્તામાં મનોરંજન તમે લઈ શકો. આ રવિભાઈ જેઠવા હતા અને ખાસ કરીને વર્ષોનો બહોળો અનુભવ છે ટ્રાવેલ્સની દુનિયામાં. ખાસ કરીને સુદામા ટ્રાવેલ્સ પોરબંદરથી પણ ચાલે છે અને ખાસ કરીને રાજબા જેઠવા એમના દીકરા થાય છે અને રાજબા જેઠવાનું પણ ગુજરાત લેવલે બહુ મોટું નામ છે ટ્રાવેલ્સની દુનિયામાં. અને લગભગ જે એની વ્યવસ્થા છે એ આધુનિક હોય છે, એ અટકે હોય છે અને એ જ પ્રમાણે જામનગરના લોકોને યુએસબી પોઈન્ટ પણ ચાર્જિંગમાં થાય એ ટાઈપની વ્યવસ્થા ઊભી કરવામાં છે બસમાં. અને લક્ઝરી બસમાં એક તમે ટ્રેનની અંદર આપણે ફર્સ્ટ ક્લાસની અંદર જતા હોય એ ટાઈપની એક અહીંયા તમને વિશેષ સુવિધા જોવા મળશે. અને ફ્લાઇટની જે વાત છે એ ફ્લાઇટમાં પણ આ રીતે જે ફ્લાઇટ કરતાં પણ વિશેષ સગવડતા, ખાસ કરીને સ્લીપર છે એટલે આપણે આરામ કરતાં આ બસની અંદર જવાનું છે. એટલે 4 વાગે સાંજે ઉપડશે, સવારે 9 વાગે ત્યાં મુંબઈ ઉતારશે. અને ખાસ કરીને જામનગરથી ખાલી માત્ર મુંબઈ નહીં, અહીંથી 4 વાગ્યાની વાત આવે બસ જ્યારે ઉપડે ત્યારે રાજકોટ પણ આ બસમાં આપણે જઈ શકીએ, અમદાવાદ પણ જઈ શકીએ અને મુંબઈ પણ જઈ શકીએ. આ રીતે તમામ ફેસિલિટી ઊભી કરવામાં આવી છે. તો ખાસ કરીને ગુરુદ્વારા ચોકડી પાસે સુદામા ટ્રાવેલ્સ છે, એમની પોતાને જે બુકિંગ છે એ પણ ઓનલાઈન છે, ફોન નંબર છે, બધી વિશેષ સુવિધા આ બસમાં જોવા મળશે.